નમસ્કાર. હવે નમસ્કાર 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 મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? મજા હે? બધા મજામાં? જોરદાર, જક્કાસ અને સર મોજ મજાને જલસા, એ જ અમારું કામ હે મારા વાલીડાઓ. ભાઈ ધોરણ 7 ના મારા કલેજાઓ, મોજ મજાને જલસામાં ને વાલા હે. તો આજે આપણે બધા ફરી આવી ગયા. ક્યાં આવી ગયા વાલા? અરે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું વાલો. ખ્યાલ આવી ગયો? અરે ચાલો આપણે ફરીથી આવી જઈએ. ધોરણ 7 વિષય વિજ્ઞાન, અને એમાં પણ પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ખ્યાલ આવે છે? તો આપણે ગયા વિડીયોમાં શું જોયું ને વાલા, થોડુંક એને આપણે રીકેપ કરી લઈએ તો મજા આવી જાય. આપણી મસ્ત મજાની પીળી પેન લઈ લઈએ વાલા, અને પીળી પેન માં ચાલુ કરી દઈએ. શું જોયું હતું આપણે ભાઈ? સૌથી પહેલા તો આપણે જોયેલું કે ભાઈ રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર જોયા. રેડી? કોને કહેવાય રાસાયણિક ફેરફાર? કે ભાઈ જેમાં નવો પદાર્થ બને. શું બને વાલા? હે, નવો પદાર્થ, એને રાસાયણિક ફેરફાર કહેવાય. પછી આપણે જોયેલું કાટ લાગવો. હે, ખ્યાલ આવે છે? કેને લીધે લાગે? હવા અને ભેજને લીધે લાગે. ખ્યાલ આવી ગયો? હવા અને ભેજને લીધે આ કાટ લાગે. સાથે સાથે હવે આપણે શું જોવાનું છે વાલા? હે, મીન્સ કે હજી આપણે એક વસ્તુ જોયેલી, જોરદાર, જકાસ ને એક નંબર વસ્તુ જોયેલી. કઈ વાલો? ભાઈ જેટલા જેટલાને ખબર હોય ને મસ્ત મજાને આપણા કમેન્ટ સેક્શનમાં લખી દે ભાઈ આપણે કઈ વસ્તુ જોયેલી. હે, આપણે જોયેલી મેગ્નેશિયમની પટ્ટીનું દહન. પટ્ટીનું દહન, મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપણે જોયેલું. મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપણે કરેલું. પછી એની આપણે શું કરેલી? લિટમસ કસોટી કરેલી. રેડી? પછી આપણે કરેલી એની લિટમસ કસોટી, અને સાથે સાથે મસ્ત મજાની લિટમસ કસોટી પછી આપણને ખબર પડ્યું. શું ખબર પડે? કે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે વાલા. શું બને છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હે, મોજ મજાને જલસા, એ જ મારું કામ સર, બીજું કાંઈ કામ જ નહીં वाला. अपन लोग आज क्या सीखेंगे? हैं, वो अब सबके माइंड में होगा ना. अपन लोग आज सीखेंगे वाला, चलो चलो चलो, अपन लोग सीखने वाले हैं કોપર સલ્ફેટ એન્ડ લોખંડ વચ્ચેની પ્રક્રિયા. હે, કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા છે. આવું નવું નવું શું લઈને આવો છો તમે ભાઈ? આ એટલી જોરદાર ચક્કાસ પ્રક્રિયા છે ને મારા વાલીડાઓ, મજા આવી જાય. અને વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ, વિનેગર ને બેકિંગ સોડાનું મિશ્રણ અહીં કરવાનું છે. અરે આ જોરદાર પ્રક્રિયા છે વાલા. જો કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરિયા પાણીની પ્રક્રિયા. અરે સર મોજો પડી જાય, મોજો મોજો પડી જવાનો છે આજ તો. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? અરે આ જોરદાર જોરદાર પ્રક્રિયાઓ. ચાલો આપણે શરૂ કરી દઈએ જાણવાનું. ભાઈ કોપર સલ્ફેટ નું સૌથી પહેલા તો છે ને આપણે દ્રાવણ તૈયાર કરવાનું છે વાલા. શું કરવાનું છે? કોપર સલ્ફેટ નું દ્રાવણ. હે, કોપર સલ્ફેટ નું દ્રાવણ કઈ રીતે તૈયાર કરશું? સર પહેલા તો અમને એ કહો, કોપર સલ્ફેટ કહેવાય કોને? કોપર સલ્ફેટ. રેડી? એના મસ્ત મજાના સ્ફટિકો છે. શું છે? સ્ફટિકો. રેડી? આ સ્ફટિકો કેવા રંગના હોય? તો કે મીન્સ કે તમારા આપણે જોઈએ તો વાદળી રંગના સ્ફટિકો હોય. કેવા હોય? વાદળી રંગના. રેડી? વાદળી રંગના. રેડી? અને આપણી ભાષામાં આને છે ને તમે બજારમાં લેવા જાવ ને ત્યારે મોર થૂથું કહેવાય. શું કહેવાય? મોર થૂથું. મોર થૂથું. મોર થૂથું એનું નામ છે ભાઈ. મોર થૂથું નથી કરવાનું આપણે, પણ એનું નામ છે મોર થૂથું. બજારમાં નામ છે. મીન્સ કે તમે આપણા લોકલ એરિયામાં વસ્તુ લેવા જાવ તો એને શું કહેવામાં આવે? મોર થૂથું. પણ એની જગ્યાએ જો તમે કોઈ કેમિકલ લેબનો જે સામાન રાખતા હોય એ દુકાને તમે આ વસ્તુ લેવા જાવ વાલીડાઓ, તો તમને એનું નામ કોપર સલ્ફેટ તમે કહો ને તો જ આપે, બાકી આપે નહીં વાલા. તો એક મસ્ત મજાનું આપણે કામ કરવાનું. એક બીકર લેવાનું. શું કરવાનું? એક બીકર, એમાં પાણી ભરો. શું ભરો? પાણી. અને એ પાણી ભરેલા બીકરમાં મસ્ત મજાને આપણે શું નાખી દેવાનું છે? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ આપણે ઉમેરી દેવાનું છે, ઉમેરવાનું છે.
શું ઉમેરવાનું? કોપર સલ્ફેટ. અને જ્યારે આપણે આ કોપર સલ્ફેટ ઉમેરીએ ત્યારે મસ્ત મજાનું છે ને વાદળી રંગનું દ્રાવણ બની જાય. કેવું બની જાય? એ વાદળી રંગ. જો આ બની ગયું કે નહીં? વાદળી રંગનું દ્રાવણ. રેડી? વાદળી રંગનું શું બની ગયું વાલા? દ્રાવણ બની ગયું. હે, તો આને કેવું દ્રાવણ કહેવાય? કોપર સલ્ફેટ નું દ્રાવણ, એટલે કે CuSO4 વાલા. શું કહેવાય? CuSO4. ખ્યાલ આવે છે? અરે સર મજા પડી ગઈ, મજા. કોપર સલ્ફેટ એટલે છે ને બાળકો થાય CuSO4. એનું આપણે શું બનાવવાનું છે? દ્રાવણ. કેવા રંગનું થશે એનું દ્રાવણ? તો કે વાદળી રંગનું. સર કેવા રંગનું? વાદળી રંગ. રેડી? ખ્યાલ આવી ગયો હે મારા વાલીડાઓ? ચાલો તો હવે આપણે આગળ વધી જાય. મસ્ત મજાનું. કોપર સલ્ફેટ નું દ્રાવણ કેવા રંગનું? વાદળી રંગનું દેખાય. કેવા રંગનું દેખાય? એ વાદળી રંગનું. એ વાલા કેવા રંગનું દેખાય? વાદળી રંગનું. જો અહીં લખેલું છે CuSO4. શું થાય? CuSO4. આ Cu એટલે થાય કોપર અને SO4 એટલે થાય સલ્ફેટ. શું થાય વાલા? સલ્ફેટ. એટલે આનું નામ શું પડી ગયું? કોપર સલ્ફેટ. રેડી? એટલે તમે લખવું હોય તો શું લખી શકો તમે વાલીડાઓ? મસ્ત મજાનું. हम क्या लिख सकते हैं इसमें? क्या लिख सकते हैं सर? हम क्या लिख सकते हैं? अरे તમારા ભાઈ તો આપજો CuSO4 વાળા. કે CuSO4 વાળા એ વાદળી રંગના. ચાલો 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 હવે વાદળી દ્રાવણમાં લોખંડની આપણે ખીલી મૂકવાની છે વાલા. શું મૂકવાની છે? લોખંડની ખીલી. આપણું મસ્ત મજાનું જે આ CuSO4 નું દ્રાવણ છે વાલા, શું છે? CuSO4 નું જે દ્રાવણ છે, દ્રાવણ આપણે શું મૂકવાની છે? ખીલી મૂકવાની છે વાલા. શું મૂકવાની? ખીલી. રેડી? આ CuSO4 ના દ્રાવણમાં મસ્ત મજાની આપણે ખીલી મૂકશું તો આપણને શું જોવા મળશે? શું જોવા મળે છે? આ ખીલીને મૂકતા ખીલી પર પ્રક્રિયા થાય. શું થાય? ખીલી પર પ્રક્રિયા થાય વાલા. શું થાય? ખીલી ઉપર પ્રક્રિયા થાય. અને આ ખીલી ઉપર જે પ્રક્રિયા થાય છે તો તેનાથી એ કેવો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર વાલા. શું થયો? રાસાયણિક ફેરફાર. ખીલી પર જે પ્રકારનું કોઈ પડ જામી જાય છે, મીન્સ કે હજી આપણે ફેરફાર જોયો નથી, હવે આપણે આગળ જતા ફેરફાર જોશું. શું ફેરફાર થાય? ખીલીને દ્રાવણમાં લગભગ અડધો કલાક માટે રાખવાની છે. કેટલી રાખવાની છે? અડધો કલાક માટે. અડધો કલાક. શું રાખવાની છે? ખીલીને ક્યાં રાખવાની? ખીલીને દ્રાવણમાં. ઘડી ખીલીને દ્રાવણમાં કેટલો કલાક રાખવાની છે? અડધો કલાક જેટલી રાખવાની છે. મસ્ત મજાનું જો CuSO4 છે. રેડી? એમાં આપણે શું મૂકેલું છે? Fe મૂકેલું. શું મૂકેલું? Fe. Fe એટલે શું થાય? આયન. આયન એટલે ખીલી. Fe એટલે થાય આયન. આયન એટલે લોખંડ. એલા શું થાય? અરે લોખંડ. તો ખ્યાલ આવી ગયો? આપણે કેની કેની પ્રક્રિયા કરાવી? આપણે તો કે કોપર સલ્ફેટ છે પ્લસ એમાં આપણે મૂકી દીધું છે લોખંડ. શું મૂકી દીધું છે વાલા? લોખંડ. તો બને છે શું? શું બનશે? તો એ જ આપણે આગળ મસ્ત મજાનું જોવાનું. જો ભાઈ આટલામાં મજા આવી ગઈ હોય ને, જોરદાર જક્કાસ ખબર પડી ગઈ હોય ને વાલા, તો ભાઈ છે ને આપણા આ વિડીયોમાં લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાલીડા. અને ભાઈ બાળકો જે નવા બાળકો છે આપણા વિડીયોમાં, જે પહેલી વાર આપણો આ વિડીયો જોવે છે, તો એ બાળકોને હું જણાવી દઉં કે ભાઈ આ મસ્ત મજાના આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. આ લિંક તમે જેવી ઓપન કરશો એવું ઓપન કરતા તમે આગળના બધા પ્રકરણના વિડીયો જોઈ શકશો. એ બધા પ્રકરણના તમે વિડીયો જોઈને આ નવા પ્રકરણ તરફ તમે આવશો તો ભાઈ ઝક્કાસ, હું તમને ગેરંટી આપું છું વાળા, તમારા કોન્સેપ્ટમાં કોઈ પ્રકારનો ફેરફાર હશે નહીં. મીન્સ કે કોન્સેપ્ટ બધા કેવા થઈ જશે? તમારા ક્લિયર થઈ જશે. કેમ કે આપણે આપીએ છીએ ક્વોલિટી એજ્યુકેશન, અને બાળકોના ભાઈ એજ્યુકેશનમાં કોઈ પ્રકારનો આપણે રિસ્ક લેવાનો થતો નથી મારા વાલીડાઓ. તો એક જ સરનામું કયું? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8. ખ્યાલ આવી ગયો વાલા? ચાલો તો હવે આપણે આગળ વધીએ કે થોડા સમય પછી શું થાય? દ્રાવણનો વાદળી રંગ લીલો થાય. કેવો થાય? જે દ્રાવણનો વાદળી રંગ હતો, દ્રાવણનો રંગ કેવો હતો વાલા? વાદળી. રેડી? એ કેવો થઈ જાય? લીલો થઈ જાય. દ્રાવણનો વાદળી રંગ કેવો થાય છે? તો કે લીલો થઈ જાય. કેવો થઈ જાય? લીલો. ખ્યાલ આવે? આ વાદળી રંગનું જે દ્રાવણ છે મસ્ત મજાનું લીલું થઈ જાય અને
આ લીલા રંગનું દ્રાવણ એટલે શું? આમાં શું ફેરફાર થયો? કેવો ફેરફાર થયો? ભાઈ રંગમાં બદલાવ આવ્યો. કેમાં આવ્યો? રંગમાં બદલાવ. ખ્યાલ આવ્યો? તો સર આ રંગ બદલે એ તો ભૌતિક ફેરફાર થયો. ભાઈ રંગ બદલાય એ ભૌતિક ફેરફાર છે, પણ એની અંદર આ રંગ કેને કારણે થયો છે? તો કે રંગ બદલાવ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે, પણ રંગ બદલવાની સાથે સાથે એક નવો પદાર્થ બને છે. શું બને છે વાલા? નવો પદાર્થ બને છે, જે કેવો છે? રાસાયણિક ફેરફાર. શું वाला? જે नवो पदार्थ है, नया पदार्थ बनता है, वो क्या होता है? रासायनिक फेरफार कहलाता है भैया जी, रासायनिक फेरफार है बड़े भैया, ए मेरा बड़े भैया रासायनिक फेरफार, बड़े भैया रासायनिक फेरफार. ખ્યાલ આવે છે વાલાઓ? તો ચાલો, મસ્ત કેવો રંગ ચેન્જ થાય છે? તો કે વાદળીમાંથી લીલો રંગ થાય. કેવો થાય? લીલો રંગ. ક્યારે? તો કે જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કેનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ. રેડી? પ્લસ એમાં શું મૂકતા? લોખંડની ખીલી મૂકતા. કેવો રંગ થઈ જાય? લીલો રંગ. કેવો રંગ વાલા? લીલો રંગ થાય છે. લીલો રંગ થાય છે. મસ્ત મજાનું. તો લોખંડની ખીલી પર કોપરનું પડ જામવું. અહીંયા આવશે જામવું વાલા. શું આવશે? જામવું. ખ્યાલ આવી ગયો? લોખંડની ખીલી ઉપર કેનું પડ જામે છે? મસ્ત મજાનું. અહીંયા જો તમને દેખાય છે, લોખંડની ખીલી પર કથ્થઈ રંગનું કોપર જામે છે. શું જામે છે? કોપર જામે છે. કથ્થઈ રંગનું શું જામે છે વાલા? કોપર જામે છે. ખ્યાલ આવી ગયો તમને? શું જામે છે? કોપર. લોખંડની ખીલી, લોખંડની ખીલી પર કેનું પડ જામે છે વાલા? કથ્થઈ રંગનું પડ. ખ્યાલ આવે છે? તો ભાઈ જો લોખંડની ખીલી ઉપર એ પાછો નવો પદાર્થ. તો કયો ફેરફાર? એ રાસાયણિક ફેરફાર. સ્વાહા. ખ્યાલ આવે? લોખંડની ખીલી, કથ્થઈ રંગનું પડ, નવો પદાર્થ, રાસાયણિક ફેરફાર. હે મારા જકાસ વાલીડાઓ, મોજ મજાને જલસા પડી ગયા કે નહીં? જો કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની જે પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયા દરમિયાન શું જોવા મળ્યું આપણને? તો આ પ્રક્રિયા છે ને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? પહેલા તો વાત, આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા. કેમ આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય વાલા? વિસ્થાપન પ્રક્રિયાને એટલા માટે કહેવામાં આવે છે કે લોખંડ એ કોપર સલ્ફેટ સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. શું કરે છે? લોખંડ એ કોપર સલ્ફેટ સાથે, કેની સાથે? કોપર સલ્ફેટ સાથે અરે પ્રક્રિયા કરે છે. શું કરે? પ્રક્રિયા. રેડી? પ્રક્રિયા કરીને શું કરે છે? પ્રક્રિયા કરીને વાલા એક જ કામ કરે છે. શું? તો કે જો આ પ્રક્રિયા હતી CuSO4 પ્લસ Fe. તો આ પ્રક્રિયા શું બની ગઈ? FeSO4 પ્લસ Cu. જો તમને આમાં એક અલગ પ્રકારની વસ્તુ દેખાય. આ કોપર સાથે SO4 જોડાયેલો હતો કે નહીં? પણ પ્રક્રિયા પૂરી થઈ ને ત્યારે SO4 Fe સાથે જોડાઈ ગયો. તો આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે કે ભાઈ વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિય ધાતુ તેના કરતા ઓછી સક્રિય ધાતુ, સક્રિય ધાતુનું સ્થાન લે છે. રેડી? ખ્યાલ આવે? વધુ સક્રિય ધાતુ તેના કરતા ઓછી સક્રિય ધાતુનું શું કરે? સ્થાન લે. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય વાલા? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. અરે વાલા આ છે ને 10મા ધોરણનો ટોપિક છે. કયા ધોરણનો? અરે 10th. અરે વાલા 10મું ધોરણ. અરે તમે ભણો છો એટલું ક્વોલિટી એજ્યુકેશન કે ધોરણ 10ના તમે ટોપિક અત્યારે ભણો છો. ધોરણ 7માં તમે ધોરણ 10ના ટોપિક ભણો છો વાલા. એટલું ક્વોલિટી એજ્યુકેશન તમે ભણો છો. તો વાલાઓ જો આ ધોરણ 10ના ટોપિકમાં તમને ખબર પડી ગઈ હોય તો આ વિચાર કરો, આ ધોરણ 10નો આઈએમપી ટોપિક છે, તો તમારા ધોરણ 7માં કેટલો આઈએમપી ટોપિક છે? કોપર સલ્ફેટની મીન્સ કે ખીલી સાથેની પ્રક્રિયા.
કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી ડુબાડતા શું ફેરફાર થાય છે, કેવા પ્રકારનો ફેરફાર થાય છે? આ એક પ્રકારનો સવાલ છે. શું છે સવાલ? આ સવાલ મોસ્ટ આઈએમપી સવાલ છે. શું છે મોસ્ટ આઈએમપી? કે ભાઈ કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા આઈએમપી અને ઈ ભાઈ મોસ્ટ આઈએમપી વાલા કે તમારા શાળાના, તમારા ટ્યુશન ક્લાસના, તમારા ઇન્સ્ટિટ્યૂટના વીકલી એક્ઝામના, મંથલી એક્ઝામના પેપરમાં પૂછાય જ એવો સવાલ છે આ. કયો? કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા વાલા. હે? અને આવા જો તમારે જોરદાર જક્કાસ આઈએમપી જોતા છે વાલા ધોરણ 7 માં, ધોરણ 6 માં અને ધોરણ 8 માં, તો તમારે કાંઈ કામ નથી કરવાનું. ખાલી એક જ કામ કરવાનું છે. આ વિદ્યાકુલ ગુજરાતીને તમે ફોલો કરી લ્યો અને એની યુટ્યુબ ચેનલ છે જેને તમે સબસ્ક્રાઇબ કરી લ્યો. લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું નથી અને એમાં કમેન્ટ મારવાનું તો ભૂલતા નહીં વાલા, કહી દઉં છું. હા, ખ્યાલ આવે છે? આવા આઈએમપી સવાલનો ઢગલો કરી દઈશ. ખ્યાલ આવે તમને? ચાલો વાલા, જોઈ લીધું. હવે પ્રક્રિયા પછી શું થાય છે? પ્રક્રિયા થઈ ગઈ. ચાલો, હે, પ્રક્રિયા પછી શું થાય? તો કે આ પ્રક્રિયા પછી આયર્ન સલ્ફેટનું લીલાશ પડતું દ્રાવણ બને. કેનું? આયર્ન સલ્ફેટનું લીલાશ પડતું. રેડી? આયર્ન સલ્ફેટ એટલે FeSO4, એને આયર્ન સલ્ફેટ કહેવાય. આ જે મસ્ત મજાનું જે આ દ્રાવણ તમને દેખાય છે આ FeSO4 નું છે. આને કહેવાય આયર્ન સલ્ફેટ. ખ્યાલ આવી ગયો? હે, શું થયું? આયર્ન સલ્ફેટ કેવા રંગનું દ્રાવણ બને ભાઈ? લીલા રંગનું. લીલા રંગનું દ્રાવણ બને છે. ખ્યાલ આવી ગયો વાલા? હે, અરે સર જો સૌથી પહેલા પાણીમાં કોપર સલ્ફેટ નાખ્યું, એ કોપર સલ્ફેટ નું દ્રાવણ બન્યું, એમાં મસ્ત મજાની ખીલી ડુબાડી. રેડી? ઈ ખીલી ડુબાડતા આમાં શું હતું? ખીલી ડુબાડી. પછી જે થોડાક સમય માટે એને રહેવા દીધું અને પ્રક્રિયા થઈ, ખીલી પર કાટ જામી ગયો અને ખીલી પર જે કથ્થઈ રંગનું પડ જામી ગયું અને જે દ્રાવણ છે એનો રંગ કેવો થઈ ગયો? લીલો થઈ ગયો. કેવો થઈ ગયો? લીલો રંગ. રેડી? આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ. રેડી? કે નવો પદાર્થ બને છે. શું બને છે? નવો પદાર્થ. રેડી? બને છે. ખ્યાલ આવી ગયો વાલા? હે, મોજ મજાને જલસા સર, એ જ મારું કામ. ચાલો, કોપરનું મુક્ત થવું અને જે ભાઈ તમને ખીલી ઉપર મસ્ત મજાના કથ્થઈ રંગનું પડ દેખાય છે. શું દેખાય છે? કથ્થઈ રંગનું પડ. ક્યાં? તો કે ખીલી પર. ખીલી પર એ શું છે? તો કે કોપર છે. ખાલી શું છે? કોપર ધાતુનું પડ છે. કેનું પડ છે? કોપર ધાતુનું પડ છે. ખ્યાલ આવી ગયો? કેમ? કોપર અલગ ખીલી ઉપર જમા થાય. ક્યાં જમા થાય વાલા? કોપર અલગ પડી ખીલી પર જમા થાય છે. હે, મસ્ત મજાનો ખ્યાલ આવ્યો ને તમને વાલા? કોપર ક્યાં જમા થાય? ખીલી પર. ખીલી પર શું થાય? તો કે કોપર હે જમા થાય છે વાલા. હે, ખીલી ઉપર શું જમા થાય? કોપર જમા થાય. મેં તમને વાત કરી વાલાઓ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારા ધોરણ 7 ના પ્રકરણ 5 નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં પણ આવી શકે. ખ્યાલ આવે છે વાલા? હે ભાઈ, એટલો જોરદાર પ્રશ્ન છે, યાદ રાખી લેજો હંમેશા. જો આપણે મસ્ત મજાનો હવે આપણે આખું વિસ્થાપન પ્રક્રિયા દ્વારા નવા પદાર્થનું થાય નિર્માણ, મીન્સ કે બે નવા પદાર્થ બન્યા. કયા? તો કે એક તો કોપર બન્યો અને સાથે સાથે શું બન્યો? FeSO4, મીન્સ કે આને શું કહેવાય? આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ. અને આનું નામ શું છે? તો કે કોપર છે. શું છે વાલા? કોપર. રેડી? કોપર અને આયર્ન સલ્ફેટ આ બે શું બન્યા? નવા પદાર્થ બને છે. જો કોપર એટલે કે તામ્ર, દેખાય જમાવટ. આયર્ન સલ્ફેટ દ્રાવણ, લીલા રંગનું જે દ્રાવણ બને છે આયર્ન સલ્ફેટ. આયર્ન ખીલી. રેડી? ખ્યાલ આવી ગયો વાલા? અરે સર મોજ મજાને જલસા. આયર્ન સલ્ફેટ અને કોપર આ બે નવા પદાર્થ બને છે. ચાલો તો આપણે આગળ વધીએ. આખી પ્રક્રિયાનું આ વિશ્લેષણ જોઈ લે. આખી પ્રક્રિયા એક નંબર પ્રક્રિયા. હે, જો ભાઈ આ મસ્ત મજાનું છે ને, હું લખી દઉં છું. કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી ડુબાડતા કયા ફેરફાર થાય છે અને કયા નવા પદાર્થો બને છે?
મોસ્ટ આઈએમપી પ્રશ્ન વાલા ખ્યાલ આવી ગયો હે મસ્ત મજાનું શું કહેવાય આને મોસ્ટ આઈએમપી ભાઈ આપણા તરફથી રેડ ફ્લેગ છે આને રેડ ફ્લેગ એટલે તો પૂછાય ને પૂછાય જો કોપર સલ્ફેટ નું દ્રાવણ છે મીન્સ કે તમે શું લીધું CuSO4 રેડી એમાં નાખેલી છે ખીલી રેડી કોપર સલ્ફેટ પ્લસ નાખેલી દી એમાં ખીલી રેડી હવે પ્રક્રિયા શું થાય છે FeSO4 બને છે શું બને છે FeSO4 આને કહેવાય વાલા આયન કહેવાય શું કહેવાય આયન સલ્ફેટ રેડી પ્લસ સાથે શું છૂટું પડે છે કોપર શું છૂટું પડે વાલા કોપર રેડી આ કેવી પ્રક્રિયા છે વાલા તો રાસાયણિક પ્રક્રિયા છે કેવી રાસાયણિક પ્રક્રિયા છે જો આમાં કોપર સલ્ફેટ નો રંગ કેવો હતો વાદળી હવે આમાં દ્રાવણ નો રંગ કેવો થઈ જાય લીલો ખ્યાલ આવે છે હે રાસાયણિક પ્રક્રિયા છે નવા પદાર્થ કયા બે બને છે એક તો Cu અને હું વાલા FeSO4 મીન્સ કે કોપર અને આયન સલ્ફેટ આ બે નવા પદાર્થ બને છે શું બને છે આયન સલ્ફેટ રેડી આ કેવા રંગનું છે કથ્થાઈ રંગનું કેવા અને આ કેવા રંગનું છે તો કે લીલા રંગનું કેવા રંગનું વાલા લીલા રંગનું ખ્યાલ આવી ગયો મારા વાલેડાઓ મોજ મજાને જલસા એ જ આપણું કામ છે વાલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મોસ્ટ જો ભાઈ ખ્યાલ આવી ગયો હોય ને ખબર પડી ગઈ ને વાલા તો કાંઈ કામ કરવાનું નથી એક જ તમારે કામ કરવાનું છે શું કામ તો કે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને ભાઈ કમેન્ટ કરવાનું તો હાવ ભૂલવાનું નથી વાલા ચાલો તો આપણે આગળ વધી જાય અને આવી તમારે જોરદાર જકાસ એક નંબર ભાઈ જો નોટ્સ જોતી હોય ને કાંઈ નથી કરવાનું ખાલી વિદ્યાકુલને છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરતા સ્વાધ્યાયનું સોલ્યુશન છે પાઠ્યપુસ્તકની PDF છે અને ભાઈ MCQ ટેસ્ટ છે આ બધું તમને છે ને ફ્રીમાં મળી જવાનું છે વાલા શું મળી જવાનું છે ફ્રી તો ભાઈ મોકો ચૂકવાનો નથી ખ્યાલ આવી ગયો વાલા ચાલો હવે આવે છે વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ હે એક ટેસ્ટ ટ્યુબમાં આપણે શું લેવાનું છે વિનેગર પ્લસ એમાં શું નાખવાનું છે બેકિંગ સોડા રેડી આ બંનેનું આપણે મિશ્રણ કરવાનું છે શું કરવાનું છે મિશ્રણ તો શું થાય છે કેમાં લેવાનું છે આ બધું ટેસ્ટ ટ્યુબ ટેસ્ટ ટ્યુબ રેડી ટેસ્ટ ટ્યુબમાં આપણે લેવાનું ટેસ્ટ ટ્યુબ એટલે કે ભાઈ એક કસનળી કહેવાય ને શું કહેવાય કસનળી કે જે પ્રયોગશાળામાં વપરાય એમાં આપણે વિનેગર નાખ્યું વિનેગરમાં શું નાખ્યું બેકિંગ સોડા પછી શું જોવાનું બુડ 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 અવાજ થાય શું થાય બુડ 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 અવાજ થાય શું થાય બુડ બુડ અવાજ હે અવાજ શું છે તો કે નવા પદાર્થનું નિર્માણ થાય છે નવો પદાર્થ શું તો કે વાયુ બને છે શું બને છે વાયુના ઉભરા આવે છે શું આવે છે વાલા વાયુના ઉભરા આવે છે રેડી ખ્યાલ આવી ગયો હે મસ્ત મજાનો ખ્યાલ આવ્યો વાલા શું થયું આપણે વિનેગર નાખ્યું વિનેગરમાં બેકિંગ સોડા નાખી બેકિંગ સોડા નાખતા એમાંથી વાયુના ઉભરા આવે તો આ વાયુ કયો છે જે મિશ્રણથી જે વાયુ ઉત્પન્ન થાય છે શું થાય છે મિશ્રણથી વાયુ ઉત્પન્ન થાય છે રેડી મિશ્રણથી શું થાય વાયુ ઉત્પન્ન થાય તો આ કયો વાયુ છે વાલા આ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે કાર્બન મસ્ત મજાનું બૂચ છે વિમોચન નળી છે અને શું કહેવાય વિમોચન નળી શું કહેવાય વિમોચન નળી એ નળી દ્વારા એ વાયુને રેડી પાણીમાં દાખલ કરવામાં આવે છે પાણીમાં શું કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે અને આ વિમોચન જે પાણીમાં દાખલ થાય એટલે આપણને શું થાય ત્યાં પરપોટા દેખાય જે આપણને શું આપે ખ્યાલ આપે કે ભાઈ કોઈ પ્રકારનો વાયુ છે એ કસનળી દ્વારા બીજી કસનળીના પાણીમાં જાય છે રેડી તો આ શું કેનું નિર્માણ થાય છે કાર્બન ડાયોક્સાઇડ નું નિર્માણ થાય તો જો મસ્ત મજા આપણે પ્રક્રિયા લખી લે વિનેગર પ્લસ
બેકિંગ સોડા શું બને છે વાલા? કાર્બન ડાયોક્સાઇડ બને છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે એને કહેવાય CO2. શું કહેવાય વાલા? CO2. એટલે કે આ નવો પદાર્થ બને છે, નવો પદાર્થ. આ નવો પદાર્થ શું છે? CO2. રેડી? નવો પદાર્થ છે CO2. તો આ પ્રક્રિયા કેવી છે વાલા? અરે હે જનાબે આલી, હે જનાબે આલી, ધીસ ઇઝ પ્રક્રિયા ઇઝ ધ રાસાયણિક પ્રક્રિયા વાલા. ધીસ ઇઝ પ્રક્રિયા ઇઝ ધ રાસાયણિક પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? કઈ પ્રક્રિયા છે? અરે રાસાયણિક પ્રક્રિયા છે સર. અરે મજા 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 પડી જવાની છે વાલાઓ. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? હે મોજ એટલે જલસો 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 પડી જવાનો છે. હે ચાલો ચાલો આપણે આગળ વધીએ. ભાઈ કયો જો વિનેગર અને બેકિંગ સોડાનું આપણે મિશ્રણ કર્યું, તો એ મિશ્રણ કરતા મસ્ત મજાનો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કયો વાયુ વાલા? હે કાર્બન ડાયોક્સાઇડ. એ પણ શું છે? વાયુ છે. શું છે? વાયુ મળે છે. ચાલો હવે આપણે શું કરવાનું છે કે ભાઈ ટેસ્ટ ટ્યુબ. રેડી? આ ખોટું છે, આમાં નો આવે. ટેસ્ટ ટ્યુબમાં ચૂનાનું નીતર્યું પાણી ભરવાનું છે. ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું? થોડું ચૂનાના નીતરિયા પાણીને ભરવાનું છે. ચૂનાનું નીતર્યું પાણી એટલે શું થાય હે વાલા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું થાય વાલા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવી ગયો હે વાલાઓ? ચૂનાનું નીતર્યું પાણી. આ ચૂનાના નીતર્યા પાણીમાં આપણે બીજું કાંઈ કરવાનું નથી. ચૂનાનું નીતર્યું પાણી લેવાનું છે. કેમાં લેવાનું છે? ટેસ્ટ ટ્યુબમાં. શું વાલા? ટેસ્ટ ટ્યુબમાં ચૂનાનું નીતર્યું પાણી લેવાનું છે. હે અને ટેસ્ટ ટ્યુબમાં ચૂનાનું નીતર્યું પાણી લઈ પછી શું થાય? તો કે ઈ ટેસ્ટ ટ્યુબમાં આપણે કાર્બન ડાયોક્સાઇડને ઉમેરવાનું છે. ખ્યાલ આવે છે? હે જે કાર્બન ડાયોક્સાઇડ હતો ચૂનાનું નીતર્યું પાણી. રેડી? ચૂનાનું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ તો શું બને સર? હે સર શું બને? અરે સર 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 ભાઈ જેટલા જેટલા બધું ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરો. ખ્યાલ આવી ગયો વાલા? હે નળી દ્વારા વાયુને, મીન્સ કે કઈ નળી છે? આ વિમોચન નળી. કઈ નળી વાલા? વિમોચન નળી. જે કામ શું કરે? વાયુનું સ્થળાંતર કરાવે. સ્થળાંતર કરવામાં શું કરે? મદદ. મીન્સ કે વાયુને પસાર કરવામાં મદદ કરે. વાયુને શું કરે વાલા? વાયુને પસાર કરવામાં મદદ કરે છે વાલા. હે વાલાઓ? હે મારા મોજ મજાને વાલીડાઓ, ખ્યાલ આવી ગયો? વાયુને શું કરવામાં? પસાર કરવાનો છે. અને એ વાયુને પસાર કરતા શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ બને છે. શું બને છે વાલા? કેલ્શિયમ કાર્બોનેટ. હે એ વાયુને પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ કોને કહેવાય વાલા? કેલ્શિયમ કાર્બોનેટ બને. આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 થાય વાલા. શું થાય? CaCO3. અને કાકો3 કહેવાય. શું કહેવાય વાલા? અરે કાકો3 કહેવાય. હે કાકો3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ ક્યારે બને? કે ભાઈ જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની હું કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવું તો શું બને મારે? કેલ્શિયમ કાર્બોનેટ. શું બને વાલા? કેલ્શિયમ કાર્બોનેટ બને. હે અરે સર આ કેલ્શિયમ કાર્બોનેટ તો બને છે પણ સાથે સાથે પાણી પણ બને. મસ્ત મજાનું જે તમને આ દેખાય છે આ શું છે? CaCO3. હે નવો પદાર્થ બને છે. શું બને છે વાલા? નવો પદાર્થ. હે આ નવો પદાર્થ એટલે પ્રક્રિયા કેવી છે? રાસાયણિક હે પ્રક્રિયા છે.
સ્વાહા. કેવી પ્રક્રિયા છે વાલા? એ રાસાયણિક પ્રક્રિયા છે. એ મજા આવી ગઈ સર. અરે મજા આવી જાય ને વાલા તો એક લાઈક ધબધબાટી બોલાવી દીધો. કેમાં? અરે ભાઈ કમેન્ટ સેક્શન માં મસ્ત મજાનો હાર્ટ સિમ્બોલ મૂકવાનું ભૂલવાનું નથી હો વાલા. તા ચૂનાના નીતરિયા પાણીને બીજું શું કરે તો કે જે ચૂનાનું નીતર્યું પાણી છે ને એના રંગમાં પણ ફેરફાર થાય. કેમાં? રંગમાં ફેરફાર. એટલે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે. શું બનાવે? અરે દૂધિયા રંગનું. કેવા રંગનું વાલા? અરે દૂધિયું બનાવે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. કોણ બનાવે વાલા? અરે કાર્બન કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવે? એ મસ્ત મજાનું દૂધિયા રંગનું બનાવે વાલા. કેવું બનાવે? દૂધિયા રંગનું. અરે સર જલસો પડી ગયો. શું પડી ગયો? જલસો. ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે આ ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવશે? દૂધિયા રંગનું. કલર ફેરવી નાખે. વિચાર તો કરો તો પ્રક્રિયા કેવી થઈ? એ રાસાયણિક પ્રક્રિયા થઈ વાલા. શું થઈ? રાસાયણિક પ્રક્રિયા. હે સર ખ્યાલ આવી ગયો? અરે બાળકો મારા વાલાઓ મોજ મજાને જલસામાં ખ્યાલ આવી ગયો વાલા? જેટલાને ખ્યાલ આવી ગયો ને યસ સર યસ સર યસ સર લખવાનું છે. શું લખવાનું છે વાલા? યસ સર યસ સર યસ સર. ચાલો નવા પદાર્થનું શું થાય છે વાલા? નિર્માણ. અને આ નવો પદાર્થ બને છે. શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ. આ નવો પદાર્થ બને છે. અને આ કેલ્શિયમ કાર્બોનેટ મીન્સ કે ડાયોક્સાઇડ લખેલું છે વાલા. શું લખેલું છે? ખ્યાલ આવી ગયો? કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ. ખ્યાલ આવી ગયો? મસ્ત. એમાં શું કરવાનું છે? આપણે પસાર કરવાનું છે. પાણી કેવું બની જાય? દૂધિયું પાણી બની જાય વાલા. કેવું બની જાય? દૂધિયું. ચાલો તો હવે આપણે આગળ ધ્યાન આપી દઈએ થોડો વાલા. હે મસ્ત મજાનું આપણે ધ્યાન આપી દો કે ભાઈ નવા પદાર્થના ગુણધર્મોમાં શું છે? ફેરફાર હોય. મીન્સ કે નવો જે પદાર્થ બને છે એના ગુણધર્મો કેવા હોય છે? જુદા હોય છે વાલા. હે ચૂનો છે મીન્સ કે ચૂના નીતર્યું પાણી હતું. રેડી? મીન્સ કે જો ચૂનો. હાલો જો હવે સૌથી પહેલા આપણે શું કર્યું તો કે વિનેગર. રેડી? પ્લસ બેકિંગ સોડા લીધું. એમાંથી શું મળ્યું મને? CO2. CO2 ને મેં કેમાં કર્યું? ચૂનાના નીતરિયા પાણી સાથે. તો શું બન્યું? કેલ્શિયમ કાર્બોનેટ બની ગયું વાલા. શું બની ગયું? કેલ્શિયમ કાર્બોનેટ. એટલે દૂધિયા રંગનું પાણી. અરે દૂધિયા રંગનું પાણી. સ્વાહા. એમ મારા ભાઈઓ બહેનો કેવા રંગનું પાણી બની જાય? દૂધિયા રંગનું પાણી બની જાય. કેવા રંગનું? દૂધિયા રંગનું. ચાલો જો મસ્ત મજાનું હવે કામ છે. શું? તો કે સૌથી પહેલા આપણે લીધેલો બેકિંગ સોડા. શું લીધેલો? બેકિંગ સોડા. રેડી? પ્લસ એમાં શું નાખેલું? વિનેગર. શું નાખેલું વાલા? વિનેગર. શું નાખેલું વાલા? વિનેગર. તો વિનેગર નાખતા મને એમાંથી મળે છે કાર્બન ડાયોક્સાઇડ. રેડી? શું કહેવાય આને? કાર્બન ડાયોક્સાઇડ. અને એ જ કાર્બન ડાયોક્સાઇડ ની પ્રક્રિયા હું કરું છું ચૂનાના નીતરિયા પાણી સાથે. કેનું પાણી છે? ચૂનાનું નીતર્યું. અરે વાલા હે વાલા આ તો વાલપની છે વાત. ચૂનાના નીતરિયા પાણી સાથે તો શું બની જાય છે? કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ બને છે પાણી. કેલ્શિયમ કાર્બોનેટ શું બને? પાવડર. અને આ પાણી કેવા રંગનું બને? તો કે ભાઈ દૂધિયા રંગનું દ્રાવણ બને છે. દૂધિયા રંગનું દ્રાવણ. દૂધિયા રંગનું શું બની જાય વાલા?
દ્રાવણ બની જાય છે. આ પ્રક્રિયા કેવી છે? તો કે આ પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા છે. નવા પદાર્થનું નિર્માણ થાય છે. નવા પદાર્થનું થાય છે વાલાઓ એ નિર્માણ. રેડી? કયા કયા નવા પદાર્થ? અરે કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ, આ બંને નવા પદાર્થનું શું થાય છે વાલાઓ? નિર્માણ થાય છે. એટલે વાલીડાઓ, જો તમને આજના લેક્ચરમાં મજા આવી ગઈ હોય, જલસો પડી ગયો હોય, મોજ મજાને જલસા એ જ મારું કામ વાલા, તો ભાઈ કાંઈ નથી કરવાનું. આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની જે યુટ્યુબ ચેનલ છે ને બાળકો, એને ફોલો કરવાનું ભૂલવાનું નથી વાલા. ખ્યાલ આવી ગયો? એટલે ભાઈ જલસો પડી જાય એ મારી જવાબદારી છે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ મારી જવાબદારી છે. અને વાલા, તમે જે ક્વોલિટી એજ્યુકેશન મેળવશો ને, અને પછી તમારા શાળામાં ને ટ્યુશનમાં જશો એટલે ભાઈ તમારું નામ બની જાય ને, એ જવાબદારી છે. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? કાંઈ નથી કરવાનું, આપણા વિડીયોને લાઈક, શેર અને ફોલો કરવાનું છે. અને ભાઈ સાથે સાથે શું કરવાનું છે? કમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યુ આપવાના ભૂલવાના નથી હો. અને આગળના વિડીયોમાં વાલાઓ મસ્ત મજાના ફટાકડા કઈ રીતે ફૂટે છે, રેડી? ફટાકડાનું ફૂટવું, સફરજનનું બગડવું, આ બધા વિશે આપણે જાણવાનું છે. રેડી? તો આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.